ફિલ્મ બહુરૂપીના નિર્માણમાં શિવલાલ તન્નાનું નામ સાંભળી જૂનાગઢના જ એક વ્યક્તિ એમને મળવા આવ્યા. બહુરૂપીની હિરોઈન લક્ષ્મી છાયાના ભાઈ તરીકે આ વ્યક્તિ અર્થાત બિપિન છાયાએ ઓળખ આપી. ત્યારે આ ફિલ્મના નિર્માતા વિશેષ આગતા સ્વાગતા કરેલી. વાતચીત દરમિયાન બિપિન છાયાએ લક્ષ્મીને મળવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે શિવલાલ તન્નાને નવાઈ લાગી કે પોતાની બહેનને મળવા માટે એક ભાઈ ફિલ્મ નિર્માતાની સહાય શા માટે લે. મૂંઝવણ જોઈને ખુદ બિપિન છાયાએ જ ખુલાસાવાર વાત કરી. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું લક્ષ્મી છાયા જે ગુજરાતી અને હિન્દી ફિલ્મોની હિરોઈન છે તેમના વિશે કહેવાય છે કે તેઓ મૂળ ગુજરાતી છે કે મહારાષ્ટ્રીયન છે તેના વિશે કોઈ પણ કોઈએ જાણ્યું નથી. પણ એક એવી માહિતી હું આપની સમક્ષ રજૂ કરીશ કે જેમાં તમને ખ્યાલ આવી જશે કે લક્ષ્મી છાયા ગુજરાતી છે કે મહારાષ્ટ્રીયન છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું લક્ષ્મી છાયા અને તેના કેટલાક અનનોન ફેક્ટ્સ વિશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. એમના પિતા નરેન્દ્રભાઈ આર છાયા સંજોગને આધીન થઈને વર્ષો પહેલાં મુંબઈ જતા રહેલા. ત્યાં રહીને પણ તેમણે પોતાના સંતાનોની સંભાળ લીધી નહીં, ન કોઈ સાથે કશો વ્યવહાર કર્યો. ત્યાં સીતાદેવી નામની મહારાષ્ટ્રીયન મહિલા સાથે ગૃહ સંસાર શરૂ કર્યો. તેનાથી થયેલ સંતાનોમાં લક્ષ્મી છાયા હતી. તેઓ તો અવારનવાર મુંબઈ જઈને લક્ષ્મીને તથા તેમના માતાજી સીતાદેવીને મળતા, પરંતુ તેઓ ક્યારેય જૂનાગઢ આવેલ નહીં. એટલે શૂટિંગ પત્યા પછી લક્ષ્મી છાયાને ઘરે લઈ જવાની તક છે એમ શિવલાલ સહકાર આપે તો સુખદ મિલન થાય તેવી વાત હતી. બિપિન છાયાની વાત શિવલાલ તન્નાના ગળે ઉતરતા તેઓ બિપિન છાયાને બહુરૂપીના આઉટડોર શૂટિંગમાં ગોંડલ લઈ ગયા. પરંતુ ત્યાં બિપિન છાયા સાથે શિવલાલ તન્ના જે બહુરૂપીના નિર્માતા હતા તેમને જોઈને લક્ષ્મી છાયાની મોટી બહેન સરલા ઝઘડવા માંડી. ત્યારે જ ઉમાકાંત દેસાઈ આવી જતાં તેમણે સરલાને શાંત કરી. પણ પછી બિપિન છાયાનો પરિચય આખા યુનિટ સાથે કરાવવામાં આવ્યો. યુનિટના મહેમાન તરીકે તેઓને રાખ્યા. સરલાનું વર્તન લક્ષ્મી છાયાને ગમ્યું નહીં તેવું નિર્માતાને જણાયું. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તુરત જ લક્ષ્મીએ ગિરનારની યાત્રા કરવા માટે મોટર રસ્તે જૂનાગઢ આવીને રામટેકરીની જગ્યામાં તેના રહેવાની વ્યવસ્થા કરી. લોકો લક્ષ્મી છાયાને જોવા ઉમટી પડ્યા હતા. બીજા દિવસે બિપિન છાયા સાથે લક્ષ્મી છાયા સહિત સૌએ ગિરનારની યાત્રા કરી. ત્યાં નિર્માતા સાથે નહોતા. ત્યારબાદ લક્ષ્મી છાયાની સાથે બિપિન છાયાના ઘરે નિર્માતા પણ ગયેલ. સૌ સાથે જમ્યા. વર્ષો પછી બંને કુટુંબના સુખદ મિલનથી નિર્માતાને ખૂબ આનંદ થયેલો. પછી તો કહે છે કે લક્ષ્મી છાયાએ બિપિન છાયાને 7,000 જેવી રકમની આર્થિક સહાય કરેલી. જૂનાગઢવાળી તેના પિતાની પ્રથમ પરણેતર અર્થાત બિપિન છાયાના બા એના સાથે લક્ષ્મી છાયાએ બિપિન દ્વારા ફારગતી પણ લખાવી હતી. વખત જતાં બિપિનભાઈના બા અને પિતા નરેન્દ્રભાઈ અવસાન પામ્યા. ત્યારે લક્ષ્મી છાયા વ્યવસાયિક રીતે હાજર રહીને ફરજ બજાવી ગઈ હતી. જેવી લક્ષ્મી છાયા અને નરેન્દ્ર છાયાની વાત છે એવી જ ન્યારી વાત બહુરૂપીના દિગ્દર્શક રમણીક વેદ અને તેની પુત્રી ભાવનાની છે. જૂનાગઢમાં ભાવનાએ બહુરૂપી જેનું શૂટિંગ ચાલુ હતું તેના નિર્માતા શિવલાલ તન્ના પાસે આવીને કહેલું કે પોતે રમણીક વેદની પુત્રી છે. પિતાએ વર્ષો પહેલાં ફિલ્મ રાજા ભરથરી બનાવેલી. નિષ્ફળ જતાં કોઈ કારણસર જૂનાગઢ છોડીને મુંબઈ રહી ગયેલા, જ્યાં તેમણે અન્ય સ્ત્રી સાથે નવી જિંદગી જીવવા માંડી હતી. ગોંડલના શૂટિંગ વેળા ભાવના વેદને નિર્માતા શિવલાલ સાથે જોઈને રમણીક વેદનો ચહેરો વિલાઈ ગયેલો. રમણીક વેદની સાથે કામ કરનારા કોઈને તેની પાછલી જિંદગીની ખબર ન હતી. 25 વર્ષ સુધી તેમને ઉમાકાંત દેસાઈથી પણ વાત છુપાવેલી રાખેલી. તે ત્યારે ભાવના આવી જતાં યુનિટ સમક્ષ ખડી થઈ ગયેલી. અલબત્ત પિતા પુત્રીના મિલનથી સૌને આનંદ થયો. ભાવના કે લક્ષ્મી, રમણીક વેદ કે નરેન્દ્ર છાયાની જિંદગી પરથી એક અફલાતૂન નવલકથા બની શકે, સારી સામાજિક ફિલ્મ પણ બની શકે, એમાં શંકાને સ્થાન નથી. તો મિત્રો,
આ અમારો એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આવી અવનવી વાતો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.